એકદમ ટેસ્ટી અને ચટાકેદાર આજે આપણે બનાવીશું લીલી ડુંગળીનું શાક। તો ફ્રેન્ડ્સ, તમારું બધાનું સ્વાગત છે મારા ચેનલ બીનાસ ક્રિએશન ગુજરાતીમાં। હું છું બીના અને આજે હું તમારા સાથે શાકની રેસિપી શેર કરીશ આ વિડીયોમાં। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ લીલી ડુંગળીનું શાક બનાવવા માટે આપણે લઈ લેવાની છે લીલી ડુંગળી। તો અહીં લીલી ડુંગળીનો મેં જે વ્હાઇટ પાર્ટ હોય ને આગળનો પાર્ટ એ મેં કટ કરી લીધો છે, જેને મેં રફલી કટ કર્યો છે। હવે તેનો ગ્રીન પાર્ટ પણ આપણે અલગથી કટ કરીને સાઈડમાં મૂકી દેવાનું છે। ત્યાર પછી આપણે અહીં ગેસ ઉપર કડાઈઓ મૂકી દઈશું। કડાઈમાં આપણે 4 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું। હવે આ તેલ ગરમ થાય ને એટલે રાઈ જીરું આપણે મિક્સમાં ઉમેરી દઈશું। રાઈ જીરું જેવું ચટકે એટલે આપણે તેનામાં હિંગ ઉમેરી દેવાની છે અને ત્યાર પછી આપણે અહીં આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું। તો લગભગ અડધી ચમચી જેટલી મેં આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દીધી છે અને ત્યાર પછી આપણે ચમચાની મદદથી તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આ આપણે શાકનું વઘાર કરી રહ્યા છીએ અને આ શાકનું વઘાર થોડું આપણે ડિફરન્ટ કરીશું। તો અહીં મેં આદુ મરચાં ઉમેરી દીધા છે, સાથે સાથે વ્હાઇટ ડુંગળીનો પાર્ટ પણ આપણે ઉમેરી દઈશું। તો ડુંગળીના પાંદડા કરતાં ડુંગળીને ચડતા થોડી વાર લાગે છે, એટલે આપણે પહેલાં ડુંગળી જ ઉમેરી દેવાની છે જેથી કરીને તે રંધાતી થાય। તો અહીં મેં ડુંગળી ઉમેરી બધું મિક્સ કરી લીધું છે અને 2 થી 3 મિનિટ માટે તેને મેં પકવી લીધી છે। તમે જોઈ શકો છો કે ડુંગળી જે છે સરસ એવી રંધાઈ ગઈ છે। તો હવે આપણે તેનામાં એક નાનું એવું ટમેટું એડ કરી દઈશું। તમારી ક્વોન્ટિટી વધારે હોય તો આ બધી જ ક્વોન્ટિટી વધારી દેવાની છે અને મસાલાના માપ પણ વધારી દેવાના છે, જેવું કે બધા જ વિડીયોમાં હું તમને જણાવતી હોઉં છું, જેથી કરીને તમારી આ જે રેસિપી છે એ પરફેક્ટ બને। તો અહીં મેં ટમેટા એડ કરીને ત્યાર પછી લઈ લીધું છે લસણવાળું મરચું। તો અહીં લસણ અને લાલ મરચાંને મેં અહીં કૂટી લીધા છે અને તે એડ કરી દીધા છે। તો લગભગ અડધી ચમચી ઉપર થોડું એવું આ મસાલો ઉમેર્યો છે। જો તમારા પાસે ઘરમાં લસણની ચટણી બનેલી હોય તો એ પણ તમે ઉમેરી શકો છો। મેં અહીં 4 થી 5 કળી લસણની અને અડધી ચમચી જેટલું લાલ મરચું ઉમેરી અને તેને કૂટી લીધું છે ખાંડણી દસ્તામાં, તે મેં અહીં ઉમેરી દીધું છે અને તેને આપણે બરોબર રીતે મિક્સ કરી લઈશું। તો અહીં બધું સરસ એવું મિક્સ થઈ ગયું છે। હવે આપણે અહીં ઉમેરવાની છે લીલી ડુંગળીના પાંદડા। તો એ આપણે લાસ્ટમાં જ ઉમેરવાના છે, કારણ કે તેને ચડતા બિલકુલ વાર નથી લાગતી અને આ શાકમાં તમને પાણી બિલકુલ ન ઉમેરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો, કારણ કે આ શાક એમને એમ પણ સારું લાગે છે, પણ આ શાકને આપણે થોડું અલગ રીતે વઘારીશું જેથી કરીને બધાને જ ભાવે। તો આગળ વિડીયોમાં બન્યા રહેજો। તો અહીં ફ્રેન્ડ્સ, મેં લીલી ડુંગળીના પાનને સરસ રીતે મિક્સ કરી લીધા છે। ત્યાર પછી આ શાકમાં આપણે બધા જ મસાલા ઉમેરીશું જેથી કરીને આ શાકનો ટેસ્ટ સરસ એવો આવે। તીખાશ તમે તમારા હિસાબે લઈ શકો છો, કારણ કે આપણે અહીં આદુ મરચાંની પેસ્ટ પણ ઉમેરી છે અને લસણની ચટણી પણ ઉમેરી છે, તો એ પ્રમાણે તમને મસાલા ઉમેરવાના છે। જો તમે બહુ તીખું ના ખાતા હોય તો અહીં તમને મસાલાનો માપ ઓછો કરી દેવાનો છે। તો ફ્રેન્ડ્સ, આ જે શાક છે તમે આ રીતના કોરું પણ બનાવીને ખાશો ને તો પણ એકદમ ટેસ્ટી એવું લાગશે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે લીલી ડુંગળીનું શાક। તો અહીં આપણે હવે મસાલા ઉમેરીશું। અડધી ચમચી આપણે અહીં હળદરનો પાવડર લીધો છે, 1 ચમચી ધાણાનો પાવડર, અડધી ચમચી લાલ મરચાંનો પાવડર અને 1/4 ચમચી આપણે અહીં લઈ લીધો છે ગરમ મસાલો, કારણ કે આપણે એનામાં લસણ અદરક વાપર્યા છે એટલે આપણે મસાલા થોડા ઓછા જ ઉમેર્યા છે। હવે આ બધા જ મસાલાને એક વખત સરસ રીતે મિક્સ કરી લઈશું। ત્યાર પછી આપણે ઉમેરી દઈશું પાણી। તો અહીં મેં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે, કારણ કે આપણે જે આગળ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરવાના છીએ તો એના માટે આપણે અહીં પાણી અચૂકથી ઉમેરવું જ પડશે। તો અહીં મેં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે। તમને થોડું વધારે પણ ઉમેરવું હોય તો પણ તમે ઉમેરી શકો છો। તો અહીં પાણી નાખીને આપણે તેને મિક્સ કરી લઈશું। ત્યાર પછી આપણે અહીં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે। તો અહીં મેં મીઠું ઉમેરી દીધું છે, તેને પણ આપણે શાકમાં એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। આ બધું જ મિક્સ થઈ જાય ને એટલે આપણે અહીં લઈ લેવાનો છે ચણાનો લોટ। તો 1 મોટી ચમચી જેટલો મેં ચણાનો લોટ લીધો છે, તેનામાં આપણે પાણી ઉમેરી દઈશું। થોડું તેને મિક્સ કરી લઈશું જેથી કરીને તેના ગાંઠા જે છે એ બધા જ પીગળી જાય। તો અહીં મિક્સ કરી લીધું છે અને તેને પણ આપણે આ શાકમાં ઉમેરી દઈશું। જો તમને પાણીમાં ઉમેરીને બેસન ન ઉમેરવું હોય તો તમે એમને એમ હરવારાથી કે પછી ચાળણીથી છાણીને બેસન ઉમેરી શકો છો, જેથી કરીને તેનામાં ગાંઠા ન રહે એટલા માટે। તો અહીં મેં પાણીમાં ઉમેરીને બેસન ઉમેર્યો છે
અને બેસન ન પણ ઉમેરવું હોય તો આ શાકને તમે એમને એમ ખાઈ શકો છો. એકદમ ટેસ્ટી એવું લાગે છે અને બેસનથી તેનો સ્વાદ 2 ગણો વધી જાય છે. તો આવું શાક ક્યારે ટ્રાય ન કર્યું હોય તો એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરજો. અને મારો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. સાથે સાથે ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાજો, જેથી આવાવાળા બધા જ નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે અને સૌપ્રથમ તમે મારા વિડીયોઝને જોઈ શકો. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે શાકને થોડું પાતળું કરીશું, જેના માટે મેં અહીં થોડું પાણી ઉમેર્યું છે. હવે તમને બહુ થોડું પાતળું જોઈતું હોય તો તમે પાણી વધારે ઉમેરી શકો છો. મેં અહીં ઓછું જ ઉમેર્યું છે. અને હવે આ શાકને આપણે ઢાંકીને 2 મિનિટ માટે પકવી લઈશું, જેથી કરીને આ જે શાક છે એ સરસ એવું ચડી જાય. ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરીને આ શાકને રોટલા કે રોટલી સાથે સર્વ કરીશું. તો અહીં તમે જોઈ શકો છો કે 2 મિનિટ થઈ ગઈ છે અને શાક એકદમ સરસ એવું ચડી ગયું છે, એકદમ સરસ એવું રંધાઈ ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. અને આ શાકને તમે બાજરીના રોટલા સાથે ખાશો ને તો ખૂબ જ સરસ એવો લાગશે. તો રેડી છે આપણું લીલી ડુંગળીનું શાક. વિડીયો પસંદ આવ્યો તો કમેન્ટ જરૂરથી કરજો.